ઓમ નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી. અપાર પુણ્ય આપનારી અપરા એકાદશી ક્યારે છે? આ એકાદશીનું શું મહત્વ છે? એકાદશીના પારણ ક્યારે કરવાના છે તથા એકાદશીની પૂજા વિધિ મુહૂર્ત વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગસનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. વ્રતોના રાજા સમાન આ વ્રત ગણાય છે. એમાંય ખાસ કરીને આ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જે અપાર ધન, વૈભવ, આરોગ્ય, સૌભાગ્ય દેનાર, અપાર પુણ્ય દેનાર હોવાથી આ એકાદશીને અપરા એકાદશી કહેવાય છે. આમ તો મહિનામાં 2 એકાદશી આવે છે, શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં. વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે, ત્યારે 2 એકાદશીએ કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આ એકાદશીનું વ્રત કરવાથી, કથા સાંભળવાથી તથા એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સૌભાગ્યની સાથે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. સૌપ્રથમ જાણી લઈએ અપરા એકાદશી ક્યારે છે અને પારણ ક્યારે કરવાના. વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 12 મે 2026 બપોરના 2:50, જ્યાં તિથિ પૂર્ણ થાય છે 13 મે 2026 બપોરના 1:30 વાગ્યાની આસપાસ. એકાદશીનું વ્રત ઉદયાતિથિ અનુસાર થાય છે, એટલા માટે 13 મે 2026 બુધવારના દિવસે એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. આ દિવસે જે ભક્તો વ્રત રાખે છે તે બીજા દિવસે એટલે કે 12ની તિથિ હોય ત્યારે પારણ થાય તે પારણ કરવાના છે. 14 મે 2026 ગુરુવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 8:40 આસપાસ પારણ અર્થાત વ્રતનું સમાપન કરવું, જેમાં પ્રભુની પૂજા વિધિ એવી જ રીતે થાય છે જેવી રીતે આપણે એકાદશીના વ્રતમાં કરીએ છીએ, અને પછી દાન પુણ્ય કરાય છે, જે આપણાથી પહોંચાઈએ. ધાર્મિક માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત અત્યંત પુણ્ય આપનારું હોય છે. આ વ્રત કરવાથી કારતક માસમાં પવિત્ર સ્નાન, ગંગા તટ ઉપર સ્નાન કરવાનું તથા પિતૃઓને પિંડદાન કરવાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. સાથે જ ગોમતી નદીમાં સ્નાન, કુંભ દરમિયાન કેદારનાથ ધામના દર્શન, બદ્રિકાશ્રમમાં નિવાસ અને સૂર્યચંદ્ર ગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાનું જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે આ એકાદશીના વ્રત કરવા માત્રથી જ આ બધા પુણ્ય ઘેર ઘેર બેઠા મળે છે. આ એકાદશી વિશેષ રૂપે મોક્ષ અને સમૃદ્ધિ પ્રદાન કરવાવાળી હોય, માટે ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે પ્રભુનું ખાસ પૂજન થાય છે. હવે આપણે જાણી લઈએ અપરા એકાદશીના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી. જે ભક્તો વ્રત રાખે અથવા જેઓ વ્રત ન રાખે તેઓ પણ પ્રભુનું પૂજન દર્શન કરી શકે છે. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરવી અને આપણા મંદિરમાં જે કોઈ ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામજી, સ્વામિનારાયણ ભગવાન, જેને પણ આપણે માનતા હોઈએ, ઇષ્ટ માનતા હોઈએ, પ્રિય માનતા હોઈએ, તેના સ્વરૂપની આજે પૂજા થાય છે. આજે ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય અને તુલસી દલ સમર્પિત કરાય છે. જો મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે. ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજા થઈ શકે છે. ભગવાનને ચંદનનું તિલક લગાવવું અને પીળા પુષ્પ અર્પિત કરવા. પૂજામાં તુલસી દલ અવશ્ય રાખવા, કારણ કે કહેવાય છે કે પ્રભુને તુલસી દલ સમર્પિત કરીએ ત્યારે જ પૂજા સંપન્ન થાય છે. અપરા એકાદશીના દિવસે ભગવાનના મંત્ર જાપ કરવા. જે કોઈ મંત્ર આપણને આવડતો હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ, નારાયણ, શ્રી રામજીનો રામ મંત્ર છે તે જપી શકાય છે. અંતમાં શ્રદ્ધાથી ભગવાનની આરતી કરવી. વ્રતના પારણ અર્થાત સમાપ્તિ દ્વાદશી તિથિમાં કરવા. આખો દિવસ જે એકાદશીનો છે તેમાં વ્રત થાય છે. એ વ્રતનો સંકલ્પ પણ આજે સવારે જ થાય છે. વ્રત આમ તો 3 પ્રકારે થાય છે. એક તો નિરાહાર, જેમાં જળ પણ ગ્રહણ થતું નથી. બીજું છે ઉપવાસ.
ઉપવાસ અર્થાત આમ જોઈ સાચો અર્થ થાય છે પ્રભુની નજીક રહેવું, તન મન ધનથી, જેમાં વ્રત કરીએ કે ન કરીએ કાંઈ ફેર ન પડે. મન જ પ્રભુને સમર્પિત કરી દેવાનું છે. જો હૃદય સાફ હશે, પવિત્ર હશે, પ્રભુ તો એમાં બિરાજમાન જ હશે. પછી કોઈ પણ કર્મ કરીએ તે પ્રભુને સમર્પિત થઈ જાય છે. પરંતુ આપણા લૌકિકમાં ઉપવાસને ચા, દૂધ, કોફી, ફલ ફલાદી લઈને જે વ્રત થાય તેને ઉપવાસ કહીએ છીએ. તે ઉપવાસ થાય છે. અને જો વ્રત ન થાય અને વ્રત કરવું પણ છે, શરીર સાથ ન આપતું હોય, ગર્ભવતી મહિલા છે, બાળકો છે, વૃદ્ધો છે, તો એક ટાઈમ ભોજન દિવસ દરમિયાન લઈ શકાય છે. સાત્વિક ભોજન લેવું, લસણ ડુંગળીનો ત્યાગ કરવો, રાંધેલો ભાત ન ખાવો, આ બધું શુદ્ધ છે, અપવિત્ર નથી. પરંતુ વ્રતમાં આપણે આ ખાઈએ તો પેટ ભારે થઈ જાય છે અને આળસ પણ થાય છે. ઊંઘ આવે તો પછી આપણે વ્રતમાં ઊંઘવાનું હોતું નથી. આ એકાદશીનું વ્રત તે સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધી, એટલે કે બીજા દિવસના સૂર્યોદય સુધી વ્રત હોય છે. એટલા માટે આખો દિવસ ઊંઘ કરાય નહીં તો સારું, પરંતુ વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓ આરામ કરી શકે છે. રાત્રે પણ 12 વાગ્યા સુધી જાગરણ થાય છે, મંત્ર જાપ થાય છે અને આપણે આપણા કર્મને નિભાવવાનું હોય છે. જે આપણે ધર્મ પાડીએ છીએ, માનવ ધર્મ છે, તે નિભાવવો. આ વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય, કોઈનું જન્મ મૃત્યુ હોય તો પણ વ્રત કરી શકાય છે. પૂજા થતી નથી. આ વ્રતના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું, પિતૃ નારાયણ દેવનું સ્મરણ થાય છે. પીપળાના વૃક્ષને 7 પરિક્રમા કે 108 પરિક્રમા કરે છે ભક્તો, અને દીપ જ્યોતિ પ્રગટાવે છે, મીઠાઈનો ભોગ ધરે છે, કીડિયારું પુરાય છે, ગાય માતાને ભોજન કરાવાય છે, પશુ પક્ષીને દાણાચણની વ્યવસ્થા કરવી શુભ મનાય છે. કારણ કે ઉનાળાની ઋતુ હોય, જરૂરિયાતમંદને ચાહે કોઈ પણ હોય, તેને જળ અને અન્નનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે. આજે એકાદશી હોય માટે એકાદશીના દિવસે એકાદશીના મહાત્મયને સાંભળવું અને વ્રત કરવું તે પૂર્ણ ફળ આપનાર હોય છે. એકાદશીના દિવસે કોઈની નિંદા કોથલી ના કરવી, આપણું મન એકાગ્ર કરવું, પ્રભુના શ્રી ચરણોમાં અને આપણું કર્મ કરતા રહેવું. એકાદશીના દિવસે જો બહારગામ જવાનું થાય તો પારકું અન્ન ખાય એ પહેલાં પણ પ્રભુનું નામ સ્મરણ કરવું અથવા ખાવું નહીં. અને એકાદશીના દિવસે તુલસી માતાજીને સવાર સાંજ દીપદાન કરવું. એકાદશીના દિવસે આમ તો તુલસીપત્ર તોડાતા નથી, પરંતુ ભગવાનની પૂજામાં તુલસીદલ સમર્પિત કરવા હોય એના માટે તુલસી તોડી શકાય છે. અને ભગવાનને જે આપણે ભોગ લગાવીએ છીએ, ચાહે ફલ ફલાદી હોય, માખણ મિશ્રી હોય કે પછી રાંધેલું તાજું ભોજન હોય, તેમાં પણ તુલસીદલ સમર્પિત કરવા. આમ એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી, નિયમથી કરવામાં આવે તો લાભની પ્રાપ્તિ અવશ્ય થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે. એકાદશીના દિવસે પ્રભુનો આ મંત્ર જપવો સર્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે મંગલમય પ્રભુ છે. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજઃ, મંગલમ પુંડરીકાક્ષઃ, મંગલાય તનોહરી. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો. રાધે રાધે.